ફરી એકવાર આપનું સ્વાગત છે સમાચારોમાં હું છું આપની સાથે વરી મંત્રીમંડળના વિસ્તરણને લઈને વીટીવી ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી કેટલાક ધારાસભ્યોને ફોન આપવાના શરૂ થઈ ગયા છે તો મંત્રીમંડળમાં સ્થાન અપાયું હોવાની માહિતી અપાઈ છે શપથ માટે કાલે તૈયાર રહેવા સૂચના પણ આપવામાં આવી છે એક પછી એક ધારાસભ્યને ફોન આવી રહ્યા છે અને ખુદ ધારાસભ્યોએ વીટીવી ન્યૂઝ સમક્ષ કબૂલાત કરી છે તો એક પછી એક ધારાસભ્યોને ફોન આપવાના શરૂ થઈ ગયા છે આવતીકાલે મંત્રીમંડળના વિસ્તરણને લઈને વીટીવી ન્યૂઝ પાસે અત્યારે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પહોંચવાના છે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા શુક્રવારે સવારે આવશે અને આ વચ્ચે જ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે અનેક ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા છે અને ધારાસભ્યોએ ખુદ વીટીવી ન્યૂઝ સમક્ષ આ કબૂલાત કરી છે કે આવતીકાલે જે સમારોહ યોજાવાનો છે તેને લઈને તેમને અત્યારથી ફોન આવવાના શરૂ થઈ ગયા છે કારણ કે તમામ ધારાસભ્યોને જેમને સ્થાન મળવાનું છે તેમને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે કેટલાક ધારાસભ્યો પોતે જ રાજીનામું આપી દેશે તો કેટલાક વર્તમાન ધારાસભ્યો કન્ટિન્યુ કરવામાં આવશે તો કેટલાકને બાદબાકી પણ કરવામાં આવશે તમામ જે ચિત્ર જે છે તે આવતીકાલે 11:30 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે કોને સ્થાન આપવામાં આવ્યું છે કોને જેકપોટ લાગ્યું છે તો કોની લોટરી લાગી છે અને કોનો પત્તો કપાયો છે રાજ્ય સરકારના નવા મંત્રીમંડળને લઈને આ મહત્વના સમાચાર વીટીવી ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો અત્યારે આવતીકાલે 11:30 વાગે શપથવિધિ સમારોહ યોજાશે અને ગુજરાત સરકારના આ મંત્રીમંડળને લઈને આ મહત્વના સમાચાર 2 દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે અને સૂત્રો પાસેથી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે નવા મંત્રીમંડળમાં જો ચર્ચા ચાલી રહી છે તેમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે અને ભાજપના ધારાસભ્યોને પણ તેમના દંડ કે આગામી દિવસોમાં ગાંધીનગરમાં જ રહેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને નવું મંત્રીમંડળ હાલનું જે મંત્રીમંડળ છે તે 16 એક મુખ્યમંત્રી સહિત 70 લોકોનું છે અને જે પૂર્ણ કદ વધીને 27 સભ્યોનું પણ થઈ શકે છે તેવી શક્યતા છે 23 થી 27 સભ્યોનું કદ વધી શકે છે મંત્રીમંડળનું તેવી શક્યતા જોવાઈ રહી છે અને વિધાન મંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે તેવી પણ સંભાવના ભરપૂર છે આ દરમિયાન મંત્રીઓની કચેરી જ્યાં આવેલી છે તે સ્વર્ણિમ સંકુલના બંને વિભાગની તમામ ચેમ્બરોની સફાઈ પણ કરી દેવામાં આવી હતી આવતીકાલે